અમે અમારા હોદ્દાનું અભિમાન નથી કરતા. અમને સત્તા મળી છે એનો કોઈ અહંકાર નથી કરતા. અમે કઈ હવા નથી ભરાઈ ગઈ, કઈ બની ગયા હોવાની. આ મને જોઈ લો, ધારાસભ્ય છું પણ સપલા પહેરીને રખડું. અને અમારી પાસે કઈ કોઈ એવા ભારે ભરખમ માણસો નથી. આમ બહુ મોટા કદાવર માણસો હોય, પેઢીથી રાજકારણમાં હોય, પૂર્વ મંત્રી, પૂર્વ જંત્રી, ફલાણા ચેરમેન ને આ અધ્યક્ષ ને એવું કઈ નથી. અમારી પાસે હાવ દેશી નાના માણસો છે જે આપણી જેવા હોય. રાજા માણસ ટોળામાં ગરી ગયા હોય ને કોક ને કયો કઈ ધારાસભ્ય આવ્યા છે, પબ્લિક ગોતે આમાં કોણ છે, કોઈને ખબર જ ન પડે ધારાસભ્ય કયો છે. કેમ કે આપણે કાયમ કેવા ધારાસભ્યો જોયા છે, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેર્યા હોય, સફેદ કોટી પહેરી હોય, ઉપર બે ત્રણ જણા આઘારે જો કરતા હોય, સહેજે લુગડા ઉપર દાગ ન હોય, જોડા ઉપર ધૂળ ન હોય, હાથ એકદમ ચોખ્ખા હોય, બે ત્રણ વીટી પહેરી હોય, આમ બહુ મોટી તોપ આવી હોય એવું, એટલે એમ ખબર પડી જાય કે આ જ હશે ધારાસભ્ય. મારી જેવો હોય એવું તો કોઈ સપનું ન હોય ને કે આવો હોય એમ. હવે આમાં ટોળામાં ભળી જાવ, નજાણ્યો માણ આવે, કઈ ધારાસભ્ય બેઠા છે તો કેમ નક્કી કરશે કયો હશે? અમે તો એવા સીધા માણસો છે. અમે અમારા હોદ્દાનું અભિમાન નથી કરતા. અમને સત્તા મળી છે એનો કોઈ અહંકાર નથી કરતા. અમે કઈ હવા નથી ભરાઈ ગઈ, કઈ બની ગયા હોવાની. અમને તો જે જવાબદારી વિસાવદર ભેસાણની જનતાએ મૂકીને એના ભારથી અમે વિનમ્ર બન્યા છીએ, સરળ બન્યા, વધુ સહજ બન્યા, વધુ અમે લોકોની નજીક જવાની કોશિશ કરીએ. અને ભાજપના જ નેતાઓ આપણા આ આખા વિસ્તારમાં છે એ કેવા છે, તમે એની પડખે ન જઈ શકો, તમે એને વાત ન કરી શકો, તમે એને રજૂઆત ન કરી શકો. ફેસબુક પર કોમેન્ટ કરો તો હામાં ચોટે કે કેમ કોમેન્ટ કરી, મજા નહીં આવે હો. પણ મજા નથી આવતી એટલે હામી કોમેન્ટ કરી. મજા આવતી ત્યાં સુધી નહોતી તમારામાં કરી, નથી હવે મજા આવતી એટલે આપમાં કોમેન્ટો કરી તો કે નહીં મજા આવે. 30 વર્ષ સુધી મજા તમે એકલાય લઈ લીધી, હવે અમને ક્યાંથી મજા આવે? દોસ્તો, આ બદલાવ લાવવાનો સમય આવી ગયો છે.